ગાયત્રીની દૈનિક ઉપાસના. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 7. ઉપાસનાની સફળતાનો મૂળભૂત આધાર. ઉપાસના એક એવા વડનું બીજ છે જેની છાયા, પુષ્પ, ફળ અને વિશાળતાથી બધા જ પ્રકારનું હિત થાય છે. ઈશ્વરની નિકટતાનો લાભ ઉઠાવીને જીવ પોતાની શક્તિ તથા સામર્થ્યને અનેક ગણી વધારી શકે છે અને મહાપુરુષની, ભૂદેવની, નરનારાયણની ભૂમિકા પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વરનું સાનિધ્ય, કૃપા, દયા અને પ્રકાશ જેણે મેળવી લીધા છે તેને બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. આ પ્રાપ્તિમાં તેને શું મળે છે તે વાણીથી કહેવાનું અને કલમથી લખવાનું પૂરતું નથી. તેને તો અનુભવ કરીને જોવું જોઈએ. પક્ષીની છાતીની ગરમીથી સેવનારા ઈંડા થોડા જ દિવસમાં પક્ષીના રૂપમાં વિકાસ પામે છે. જો તેમને એ ગરમી ન મળે તો સડીને નાશ પામે છે. તેવી જ રીતે ઈશ્વરની નિકટતાથી જીવનો આશાજનક વિકાસ થાય છે, પરંતુ જો તેનાથી દૂર રહેવું પડે તો પતિત જીવન જીવવા સિવાય બીજો કંઈ જ સાર આ જીવનમાં રહેતો નથી. ઓછામાં ઓછો અડધા કલાકનો સમય આપણામાંથી સૌએ ઉપાસના માટે કાઢવો જ જોઈએ. 23.5 કલાક શરીરની જરૂરિયાત અને મુશ્કેલીઓ ઉકેલવામાં ખર્ચી શકાય છે. તો શું આત્માની પ્રગતિ અને જરૂરિયાત પૂરી કરવા માટે અડધો કલાક પણ ન જોઈએ? માનો કે શરીર મહત્વપૂર્ણ છે અને તેના તથા તેનાથી સંબંધિત પ્રિયજનોનું હિત સાધવા માટે ઘણો સમય અને શ્રમ કરવો પડે છે, પણ તેનો અર્થ એ નથી કે આત્માની હંમેશા અવગણના કરવી, તેની જરૂરિયાત સમજવામાં જ ન આવે, તેના વિકાસ માટે કાંઈ જ કરવામાં ન આવે. શરીર પાછળ બધી શક્તિ ખર્ચી નાખવી અને બિચારા આત્માને કાંઈ જ ન મળે એ અયોગ્ય છે. પાંડવો 5 ગામ ગુજારા માટે માગતા હતા અને બાકીનું વિશાળ રાજ્ય કૌરવોને આપી દેવા તૈયાર હતા, પણ દુર્યોધન 100ની અણી જેટલી જમીન પણ આપવા માટે તૈયાર ન થયો. છેવટે ભગવાન કૃષ્ણને મહાભારત રચવાની વ્યવસ્થા કરવી પડી. આપણું અજ્ઞાન અને મોહ દુર્યોધન દુઃશાસનની જેમ બધી શક્તિને શરીર સુખમાં જ વાપરવાનું ઈચ્છે છે અને આત્મારૂપી અર્જુન માટે અડધા કલાકનો સમય પણ આપવા ઈચ્છતો નથી. આ નીતિ છેવટે ખરાબ પરિણામ જ ઉત્પન્ન કરશે અને આજે જે શરીર આપણું એકમાત્ર લક્ષ્ય છે તે પણ સુખેથી રહી શકશે નહીં. લાભને ઓળખવાની બુદ્ધિ જો આપણામાં હોય તો એ અનુભવ થવો જોઈએ કે જેટલો શ્રમ શરીરને સુખી બનાવવા માટે કરવામાં આવે છે તેનો એક ભાગ પણ જો આત્મકલ્યાણમાં કરવામાં આવે તો પરિણામ ખૂબ જ ઉત્સાહવાળું આવી શકે છે. જે દૂરદર્શી મહામાનવોએ પોતાનો સમય ઈશ્વર ઉપાસનામાં ખર્ચ્યો, તેમનું ચરિત્ર અને વિગત જાણવાથી એ અનુમાન સહજ જ થઈ શકે છે કે તેઓ ખોટમાં રહ્યા નથી. તૃષ્ણા અને વાસનાના 2 પડની ચક્કીમાં પીસાનારા કરતાં જેમણે ઈશ્વરનો આશ્રય ગ્રહણ કરીને ઉપાસના માટે શ્રમ કર્યો અને મન લગાડ્યું તેઓ વધુ ફાયદામાં રહ્યા છે. ઋષિઓ અને સંત ભક્તોનું જીવન તેની સાક્ષી પૂરે છે. તેમણે ઘણી જ આત્મશાંતિ મેળવી, પોતાના આશીર્વાદ અને વરદાનથી અનેકોના ભૌતિક દુઃખ મટાડ્યા, અંધારામાં ભટકનારાઓને પ્રકાશ આપ્યો અને 2 દિવ્ય વિભૂતિઓ રિદ્ધિ અને સિદ્ધિના માલિક બન્યા. નામ ગણાવવાની જરૂર નથી. દરેક સંતનું જીવન ચરિત્ર આ કસોટી પર કસી શકાય છે અને જોઈ શકાય છે કે ઘાણીના બળદની જેમ નિરસ જીવન વિતાવવા કરતાં તેમણે ઈશ્વરનો આશ્રય લેવાનો નિર્ણય લીધો, તેનાથી તેઓ કોઈ જ ખોટમાં રહ્યા નથી. તેમણે જે મેળવ્યું તે સામાન્ય કામદાર, વેપારી કે બુદ્ધિશાળી મેળવી શકતા નથી. થોડા લાભ કરતાં વધુ લાભનો વેપાર કરનારને બુદ્ધિશાળી કહી શકાય છે. પછી ઉપાસનાનો આશ્રય લેવો તેને કેમ દૂરદર્શિતા ન મનાય? ચોક્કસ જ એ ઉચ્ચ કોટીની ચતુરતા કહેવાશે કે આપણે શરીરના સ્વાર્થનું ધ્યાન રાખવા ઉપરાંત આત્મકલ્યાણની પણ જરૂરિયાત સમજીએ અને તેને માટે ઉપાસનાનો આશ્રય લેવાનું શરૂ કરીએ. પ્રિયજનોની પાસે બેસવાનો એક અનોખો આનંદ છે. ઈશ્વર તથા જીવની વચ્ચે જેટલો બધો ગાઢ આત્મભાવ છે કે તેટલો સંસારના બીજા કોઈ પ્રાણીઓ અથવા સંબંધીઓની સાથે નથી હોતો. સંસારી લોકો પ્રેમની લેવડ દેવડ કરે છે જેનાથી પ્રયોજન સિદ્ધ થાય છે,
પરિણામ મળે છે. તેથી દોસ્તી બંધાય છે તે વિના અવગણના કરવા લાગે છે. ઈશ્વરની બાબતમાં એવું નથી. તે આપણો સાચો પ્રેમી છે. નિઃસ્વાર્થ ભાવથી આપણી ડગલે ને પગલે ઘણી સહાયતા કરે છે. તેમણે જે આપ્યું છે તે એટલું બધું છે કે જે સૃષ્ટિના બીજા કોઈ પ્રાણીને મળ્યું નથી. આવા પ્રિય પાત્રની નજીકતામાં આનંદ જ મળવો જોઈએ. પતિ પત્ની પાસે બેસીને આનંદ મેળવી શકે છે. મા દીકરાની વચ્ચે, મિત્ર મિત્રની વચ્ચે જે ભાવનાત્મક આપ લે થાય છે તેથી બંને પક્ષ આનંદિત થાય છે. પછી સાચો પ્રેમી, સાચો મિત્ર, સાચો સહાયક પરમેશ્વર જો પાસે બેસે તો કયા અભાગીને આનંદ અને ઉલ્લાસ ન થાય. ઉપાસના આનંદમય કરી દેનાર એક ભાવનાત્મક ક્રિયા છે. જો તેને સરખી રીતે કરવામાં આવે તો ઉપાસક એટલી કિંમતી ક્ષણોમાં આનંદ અને ઉલ્લાસથી ઓતપ્રોત જ રહી શકે છે. પરંતુ દુઃખની વાત છે કે કેટલીય વ્યક્તિઓ પૂજાપાઠ કરતી રહે છે, કલાકો તેમાં લગાવે છે, પણ સંતોષ અને સુખ મેળવી શકતી નથી કે જે પ્રિય પાત્રના સાનિધ્યથી મળવા જોઈએ. તેમનું મન લાગતું નથી. કોઈ પણ રીતે શરીરથી પૂજાનું કર્મકાંડ કરતા રહે છે. જીભથી કાંઈ મંત્રતંત્રનું ઉચ્ચારણ કરીને હાથથી માળા જપે છે, પણ ચિત્તની ઉદ્વિગ્નતા જેમની તેમ જ રહે છે. મન જ્યાં ત્યાં દોડ્યા કરે છે. એ થોડા સમયને વિતાવવો મુશ્કેલ પડી જાય છે. કોઈ પણ રીતે જેમ તેમ કરીને કાર્ય પૂરું કરવામાં આવે છે. નિત્યકર્મ સમજીને જેમ તેમ પૂજા કરી લેનારા વધુ છે. એવા થોડા છે કે જેમને એ સમયે પ્રિય મિલન જેવા આનંદનો અનુભવ થતો હોય. આ અભાવનું કારણ ઉપાસના કાર્યમાં રહેનારી એક એવી ભૂલ છે કે જેની તરફ ધ્યાન આપ્યું નથી. જો એ સુધારી લેવાય તો ઉપાસના આપણા જીવનની સૌથી વધુ આનંદ અને ઉત્સાહભરી ભૂમિકા બની શકે છે. આપણે એ જાણવું જોઈએ કે ઉપાસનાનો ઉદ્દેશ ઈશ્વર અને જીવ જેવા બે ચેતન તત્વોમાં નિકટતા તથા એકતાની સ્થાપના કરવાનો છે. તેને માટે ભાવનાત્મક માધ્યમનો ઉપયોગ ચોક્કસ રૂપથી જરૂરી છે. ઉપાસનાની સાથે સાથે ભાવનાઓ અતૂટ રૂપથી જોડાઈ જ રહેવી જોઈએ. કર્મકાંડને શરીર અને ભાવનાને પ્રાણ કહી શકાય છે. શરીર અને પ્રાણ બંનેને મેળવીને જ એક વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. એવી જ રીતે સજીવ ઉપાસના એને કહેવાય છે કે જેમાં પૂજા પ્રયોગના કર્મકાંડની સાથે સાથે સ્નેહ ભાવના જોડાયેલી હોય. ઉલ્લાસ એના પર જ આધારિત છે. જેનું મન ન મળે, ફક્ત શરીર જ નજીક હોય, તેને મળવાનો આનંદ ક્યાંથી આવે? પરંતુ જો ભાવનાઓ પ્રબળ હોય તો શરીર દૂર રહેવા છતાં પણ મન ઉત્સાહથી ભરેલું રહે છે અને કલ્પનાના માધ્યમથી પણ મિલન સુખ મળતું રહે છે. આ તથ્યને ભૂલીને લોકો પૂજાપાઠનું કર્મકાંડ માત્ર પૂરું કરતા રહે છે અને ભાવનાત્મક ભાવનાનો સમાવેશ કરતા નથી. તેમને મન ન લાગવાની, આનંદ ન આવવાની ફરિયાદ રહે છે. બાકીની ક્ષણો તો આનંદથી ભરેલી જ હોવી જોઈએ. આ બાબતમાં કરેલી એ અવગણના જ મોટી ભૂલ છે કે જેથી ઉપાસના એક ભારરૂપ ક્રિયા બની જાય છે અને શરૂઆતનો ઉત્સાહ શિથિલ થતાં જ લોકો તેને છોડી દે છે. જો શરૂઆતથી જ વસ્તુસિદ્ધિનું ધ્યાન રાખવામાં આવે, સજીવ ઉપાસના ક્રમ સ્વીકારવામાં આવે, ભાવનાત્મક તત્પરતાનો સમાવેશ કરવામાં આવે તો એકવાર આનંદનો રસાસ્વાદ કર્યા પછી ઉપાસનાને છોડવાનું કોઈ નામ પણ ન લે. બધાની પૂજાનો, બાહ્યોપચારની પદ્ધતિનો આધાર ખાસ કરીને એક જ હોય છે. કોઈ મૂર્તિના આધારે ભગવાનને નજીક બેઠેલા અનુભવવા, તેમના સ્વાગત સત્કારની વ્યવસ્થા કરવી, તેમનું નામ વારંવાર રટવું, ગુણાનુવાદ કરવા અને કંઈક સમર્પણ કરવું. આ થોડાક શબ્દોમાં દરેક પ્રકારની ભારતીય ઉપાસના પદ્ધતિનો સમાવેશ થઈ જાય છે. સાકાર અથવા નિરાકાર બંનેની પૂજા કરવાનું સ્વરૂપ આ જ છે. ઈશ્વરને માનીને તેની સ્થાપના કરનાર કંકુ, ચંદન, ધૂપ, નૈવેદ્ય, પુષ્પ, આરતી વગેરેથી પૂજન કરે છે. નિરાકાર માનનારા પ્રકાશ વગેરેનું કોઈ રૂપ બતાવે છે. અગ્નિ પણ એક રીતે મૂર્તિ પૂજા કે ઈશ્વરને અગ્નિ રૂપમાં સ્થાપિત કરીને, વેદ મંત્રથી તેની સ્તુતિ કરીને ઘી, હવિષ્ય વગેરેની આહુતિઓ આપવી એ એક રીતે ભોજન ધરાવવા બરોબર જ છે. નામ જપ બંને માન્યતાવાળાઓને કરવા પડે છે. નામમાં અંતર અક્ષરોનું છે, તથ્ય એક જ છે. તેવી જ રીતે
ઈશ્વરના ગુણાનુવાદ ગાવામાં કોઈ વેદ મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે, તો કોઈ હનુમાન ચાલીસા વાંચી શકે છે. વાત એક જ છે. પૂજા પદ્ધતિઓના પ્રકારમાં બહારના સ્વરૂપમાં અંતર હોઈ શકે છે, પણ મૂળ તથ્ય એક જ છે. દરેક ઉપાસકને હળતા મળતા ક્રિયા કાર્ય જ પોતાની પૂજા વિધિમાં રાખવા પડે છે. સુવિધા, રુચિ અને પરંપરા મુજબ જો કોઈ ફેરફાર થતો હોય તો વાંધો નથી. દરેક પદ્ધતિ બતાવેલ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. જો તેમાં ભાવનાનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો ક્રિયાકર્મમાં તેનો પ્રભાવ પડે છે. તેથી પૂજા વિધિને જરૂરી માનવામાં આવી છે. આપણું ધ્યાન ભગવાનની હાજરી અને નિકટતાનો અનુભવ કરાવે છે. ઈશ્વર ચોખા, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પ્રભાવિત અને પ્રસન્ન થતા નથી. તેની તેમને જરૂરિયાત પણ નથી. ઉપચારોનો ઉદ્દેશ્ય મનમાં ભગવાનની નિકટતાનો અનુભવ કરવાનો છે. જે પૂજાથી સાધકને ઈશ્વરની નિકટતા જેટલી વધુ અનુભવાતી હોય તેને તેટલી જ સફળતા માની શકાશે. ઘણીવાર અસ્વસ્થ અથવા સાધનહીન એકલું જીવન હોવાની સ્થિતિમાં અથવા ઉચ્ચ ભૂમિકા વિકસિત થવાથી ફક્ત ધ્યાનથી જ માનસિક પૂજન કરવું પડે છે. તેનાથી પણ પૂજા કાર્યનો લાભ મળી જાય છે. સાધન ન હોય તો પણ ભાવનાત્મક પુરુષાર્થથી મનમાં ઈશ્વરની નિકટતાનો અનુભવ થઈ શકે તો ધ્યાન સાધના પણ પૂજા કાર્યનું પ્રયોજન પૂરું કરે છે. સાધક અને કર્મકાંડનું પોતાનું આગવું મહત્ત્વ છે, પરંતુ કર્મમાં તેમને સાથે રહેવું જ જોઈએ. એ પણ જોવું જોઈએ કે સમીપતાનો ભાવનાત્મક અનુભવ થઈ રહ્યો છે કે નહીં. આ અનુભવ પર જ ઉપાસનાનું મૂળ પ્રયોજન સિદ્ધ થવાનો આધાર રહેલો છે. ઉપાસના વખતે એ પ્રયત્ન કરવો જોઈએ કે પૂજાના કામમાં આવનાર દરેક પદાર્થ, દરેક કાર્ય, દરેક વિધાન આપણા અંતઃકરણ પર ઈશ્વરની નિકટતા અને મધુર મિલનનો અનુભવ કરવામાં સહાયક બને. જેમ કે કોઈ સજીવ પ્રિયજન પાસે બેઠેલ હોય અને તેને સાચે જ એ કાર્ય સાથે પ્યાર થઈ રહ્યો હોય. જો એવી માન્યતા અને ભાવના બની શકે તો સમજવું જોઈએ કે ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ પૂરો થવા લાગ્યો છે. ઈશ્વર ઘણો દૂર રહે છે. તેને મેળવવા અથવા બોલાવવાની આપણી શક્તિ ક્યાં છે? એવી નિરાશાજનક અને અવિશ્વાસવાળી ભાવના ઉપાસનાના પ્રયોજનનો નાશ કરી દે છે. માન્યતા એવી હોવી જોઈએ કે પ્રતીક અથવા મૂર્તિ, છબી સાચે જ સાક્ષાત ઈશ્વર છે. તે એક સજીવ વ્યક્તિની જેમ સામે બેઠી છે અને જે કંઈ કહેવામાં આવે છે તે પૂરી તન્મયતા અને લગનથી સાંભળી, સમજી અને ગ્રહણ કરી રહી છે. ચૂપચાપ ગ્રહણ કરી રહી છે તેમ નહીં, પરંતુ તે આપણા દરેક કાર્યનો સ્વીકાર કરી પ્રસન્નતા અને સદ્ભાવના પણ વ્યક્ત કરી રહી છે. પોતાના પ્રેમનો તે અનેક ગણો બદલો આપી રહી છે. એવી ભાવના અને માન્યતા જેટલી સ્પષ્ટ અને તીવ્ર હશે તેટલી જ આપણી ઉપાસના ગાઢ બનશે અને તેનું પરિણામ પણ તેટલું જ ઉત્સાહવર્ધક હશે. ભાવભરી પૂજા પદ્ધતિ સાધકના અંતઃકરણને આનંદિત કરી દે છે. પોતાની ભક્તિ ભાવનાથી ઘનિષ્ઠતા ભગવાનનું મધુર હાસ્ય બનીને આપણી સાથે હાવભાવથી પ્રેમ કરવા લાગે છે અને અનુભવ થાય છે કે ભક્ત અને ભગવાન બંને ખૂબ નજીક આવીને અકથ્ય આનંદ સાગરમાં ઓતપ્રોત થઈ રહ્યા છે. ઉપાસનાનું સફળ સ્વરૂપ આ જ છે. ક્રિયાકર્મની સાથે ભાવનાનો સમાવેશ કરવાથી તેમાં સજીવતા આવે છે. શરૂઆતમાં તેમ ન થઈ શકે તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મનનો સ્વભાવ ક્રીડા કૌતુકમાં લાગવાનો છે. તે બહાર દોડતું રહે છે. અંતર્મુખી તથા એકાગ્ર બનવામાં મુશ્કેલી પડે છે. તેથી આનાકાની પણ ખૂબ કરે છે. કોઈની પ્રેરણાથી શરૂઆતનો ઉત્સાહ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તો મન લાગે છે, પણ જ્યારે તે આવેશ ઢીલો પડે અથવા મન ઉઠી જાય અને મનોબળ મજબૂત ન હોય તો તેને છોડી દેવાનો સમય આવી જાય છે. આ સ્થિતિથી બચવું એ જ યોગ્ય છે. જ્યારે શિથિલતા આવવા લાગે ત્યારે હઠપૂર્વક મનને તેમાં લગાવવું જોઈએ. ખેતી કાર્યમાં જોડેલ નવો બળદ શરૂઆતમાં ખૂબ હેરાન કરે છે. નવો ઘોડો ગાડીમાં ચાલવા કે સવારને પીઠ પર બેસાડવા ક્યાં તૈયાર હોય છે. તેને બળપૂર્વક કામમાં જોડવામાં આવે છે. ઘોડાને લગામ પહેરાવવામાં આવે છે અને ચાબુકથી સીધો કરવામાં આવે છે. બળદના નાકમાં કાણું કરીને નાથ બાંધવામાં આવે છે અને લાકડીથી ડરાવીને કામ કરાવાય છે. બાજીગરો રીંછ વાંદરાને શીખવે છે. સર્કસવાળા હાથી, સિંહ વગેરેને તાલીમ આપે છે.
તેમાં તેને પૂરતી ચતુરતા અને કડકાઈનો પ્રયોગ કરવો પડે છે. મનની સાથે પણ એ જ રીતભાત નીતિ કામમાં લાવવી પડે છે. તેની સાથે બળજબરી ન કરવામાં આવે તો શરૂઆતના દિવસોમાં જ તે ઉપાસના જેવા શુષ્ક પ્રસંગને ગ્રહણ કરવાનો ઇનકાર જ કરવા લાગે છે. જો તેની વાત માનવામાં આવે તો પછી ભવિષ્યમાં કોઈ એવા જ પ્રસંગે તેને ઝુકાવવાનું તેથી પણ વધુ મુશ્કેલ બની જાય છે. તેથી મનના અસહકાર સામે કદી નમવું જોઈએ નહીં, પરંતુ બળપૂર્વક તેને નક્કી કરેલી દિશામાં જોડી ત્યાં સુધી રાખવું જોઈએ કે જ્યાં સુધી તે તેનો અભ્યાસી ન બને. મનમાં એક સારી વિશેષતા પણ છે કે તે જે વાતનો અભ્યાસી બની જાય છે તેને પછી જલ્દીથી છોડતું પણ નથી. નુકસાનકારક વ્યસનો અને દુર્ગુણોને જ્યારે તે મજબૂતાઈથી પકડી રાખે છે ત્યારે ઉપાસના જેવા સારા સાધનને હંમેશા નિભાવતા રહેવા માટે તૈયાર ન થવાનું કોઈ જ કારણ નથી. શરૂઆતના દિવસો જ મુશ્કેલ હોય છે, તેથી સ્થિતિ અનુકૂળ થાય ત્યાં સુધી સખતાઈ અને ચતુરાઈથી કામ લેવું પડશે.